સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ લાઈવ વિથ નોલેજ 9915માં વર્બ ભાગ 3 આજે મિત્રો આપણે ભણવાના છીએ. ભાગ 2માં આપણે સહાયકારક ક્રિયાપદનું વર્ગીકરણ 4 પ્રકારે થાય તે ભણ્યા. હવે એમાં જે વર્ગીકરણમાં પ્રથમ નંબર હતો ટુ બીના ક્રિયાપદો. તો ટુ બીના ક્રિયાપદો વિશે આજે મિત્રો આપણે અભ્યાસ કરીશું. ટુ બીના ક્રિયાપદો આપણે લખ્યા હતા ભાગ 2માં કે એમ ઇઝ આર આવે. તો મિત્રો આપણે દરેક જે ક્રિયાપદ છે એનો ઉપયોગ શીખવાનો છે. તો એમ ઇઝ આર મિત્રો હંમેશા વર્તમાન કાળમાં એનો ઉપયોગ થાય છે. એ ટુ બીના ક્રિયાપદ છે. એમ ઇઝ આર તેનો ઉપયોગ વર્તમાન કાળમાં થાય છે. આ સાદી રીતે સમજાવું છું. યાદ બીજું એ રાખવાનું કે હવે આઈનો ઇઝનો ઉપયોગ કેવી રીતે થાય, એમનો ઉપયોગ કેવી રીતે થાય અને આરનો ઉપયોગ કેવી રીતે થાય. એકદમ સિમ્પલ બાબત છે કે આઈ સાથે જ હંમેશા એમ વપરાય છે. પ્રથમ પુરુષ હોય એક વચન આઈ, પ્રથમ પુરુષ એક વચન કહેવાય આઈ, તો આઈ એની સાથે હંમેશા વર્તમાન કાળમાં એમ આવે છે. બરાબર છે. હું ટુ બીના ક્રિયાપદની મિત્રો આપણે ચર્ચા કરીએ છીએ. તો આઈ સાથે એમ આવે. હી, સી અને ઈટ એટલે ત્રીજો પુરુષ એક વચન કહેવાય. સર્વનામના કોઠામાં તમે ભણી ગયા છો કે હી, સી, ઈટ આવે તો એની સાથે હંમેશા ઈજ વપરાય છે. એ ત્રીજો પુરુષ એક વચન કહેવાય. અને કોઈ પણ એક વચનનું નામ હોય તો એની સાથે આપણે ઈજ મૂકીએ છીએ. અને નંબર આગળ જોઈએ તો વી, યુ અને ધે એની સાથે હંમેશા આર વપરાય. તો મિત્રો યાદ રાખજો, આઈ સાથે એમ વપરાય જે આપણું પ્રથમ ટુ બીનું ક્રિયાપદ છે. ફક્ત આઈ સાથે જ વપરાય. નંબર આગળ તમે જુઓ ઈજ 2 નંબરમાં, તો ઈજમાં હી, સી, ઈટ આવે અને કોઈ પણ એક વચનનું નામ હોય તો એની સાથે ઈજ વાપરવામાં આવે છે. અને નંબર 3 આપણું જે છે આર, તો આર એ બહુવચન છે એટલે એ હંમેશા વી, યુ અને ધે. વી એટલે પ્રથમ પુરુષ બહુવચન, યુ એટલે પ્રથમ પુરુષ દ્વિતીય પુરુષ બહુવચન અને ધે એટલે ત્રીજો પુરુષ બહુવચન કહેવાય. એની સાથે હંમેશા આર આવે. એ સિવાય કોઈ પણ બહુવચનનું નામ હોય તો એની સાથે હંમેશા વર્તમાન કાળમાં આર આવે છે. તો મિત્રો આ એમિજારનો તમને ઉપયોગ સમજાવું છું કે આઈ સાથે એમ વપરાય. હી, સી, ઈટ હોય અથવા એક વચનનું નામ હોય તો એની સાથે ઈજ વપરાય. અને વી, યુ અને ધે બહુવચન હોય એની સાથે આર વપરાય. અને બહુવચનનું કોઈ પણ નામ હોય તો એની સાથે આર વપરાય છે. તો આ ટુ બીના ક્રિયાપદો છે એમ, ઇઝ, આર એનો ઉપયોગ. તો આટલું જ યાદ રાખવાનું છે મિત્રો કે આઈ હોય તો એમ જ હોય. બરાબર છે. પછી હી, સી, ઈટ હોય, હી હોય તો એની સાથે ઈજ, સી હોય તો એની સાથે ઈજ, ઈટ હોય તો એની સાથે ઈજ, કોઈ નામ હોય એક વચનનું દાખલા તરીકે રોહિત તો એની સાથે ઈજ. તો આ રીતે ઈજ વપરાય છે. હવે વી ની વાત કરીએ તો મિત્રો યાદ રાખજો, વી સાથે હંમેશા આર આવે, યુ સાથે હંમેશા આર આવે અને ધે સાથે હંમેશા આર આવે છે. આ છે એમ, ઇઝ, આર ટુ બીનું ક્રિયાપદ કઈ જગ્યાએ વપરાય એનો ઉપયોગ. તો એમિજારનો ઉપયોગ વર્તમાન કાળમાં થાય છે. આઈ સાથે એમ મૂકીએ છીએ આપણે. હી, સી, ઈટ સાથે ઈજ, એક વચનનું કોઈ નામ હોય તો ઈજ. એ સિવાય વી, યુ અને ધે એની સાથે આર વપરાય અથવા કોઈ બહુવચનનું નામ હોય તો એની સાથે આર વપરાય છે. તો મિત્રો લગભગ તમને ખબર પડી ગઈ હશે કે ટુ બીનું એમ, ઇઝ, આર જે 3 ક્રિયાપદો છે તેનો ઉપયોગ કેવી રીતે થાય છે. યાદ સર્વનામના કોઠા પરથી તમારે રાખવાનું છે મિત્રો કે પ્રથમ પુરુષ એક વચન એટલે આઈ હોય તો એની સાથે આઈ એમ આવે. ઈજ એ હંમેશા હી, સી, ઈટ અથવા એક વચન નામની પાછળ આવે. અને આર જે રહ્યું એ મિત્રો વી, યુ, ધે અથવા બહુવચનનું નામ તો એની પાછળ હંમેશા આર આવે છે. દાખલા તરીકે આનું બહુવચન લઈએ, કોઈ બહુવચનનું નામ હોય, બરાબર છે. ધ ફાર્મર્સ આપણે લઈએ તો હંમેશા ફાર્મર્સ આર એવું લખાય. તો આ મિત્રો
તમને ખાલી ઉપયોગની વાત કરી છે. હવે આપણે આગળના ભાગમાં આ બધા જ ક્રિયાપદો જે રહ્યા એમ, ઈજ અને આર એ ત્રણેયનો વાક્યો સાથે પ્રેક્ટિસ કરીને સમજીશું તો તમને ચોક્કસ ખબર પડી જશે. તો આગળના ભાગમાં આપણે આ જ ટુ બીનું યમી-જારના ઉપયોગો વાક્ય સાથે શીખીશું. ત્યાં સુધી મિત્રો આ માહિતી તમે તમારી નોટબુકમાં લખી લેજો, જેથી તમને વાંચતી વખતે સરળતા રહે.